આટલો બધો વિલાપ ના કરો દીકરી. વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારી શકે મારા બાળ. દીકરી રાજની હોય કે રંગની હોય બેટા, 16 વર્ષની દીકરી ઉંમર લાયક થાય ગઈ એટલે બેટા એને સાસરે વડાવવા પડે મારા બાળ. આવા વિલાપ નો કરો દીકરી. તારા અંતરની વેદના આજે હું જાણું છું. કારણ તારા એક માડી જાયો વીર નથી. આજે સમતલિયા હોમવાની તારે હામ રહી ગઈ છે બેટા. પણ મારા બાળ કુદરત ભાહે આજે અમે લાચાર છીએ મારી દીકરી. કે આજે રંગ મેલની અંદર આજે આવી 3 દીકરીઓ દીધી, પણ એક ખોડાનો ખુંદનાર નો દીધો મારા બાળ. પણ આવા વિલાપ નો કરો દીકરી. સાસરિયામાં જઈને બેટા સંપીને રહેજો. સુખ દુઃખ પડે સહન કરજો મારા બાળ. તારું એ સાસરિયું બેટા એ નરમાણ નીર છે, એમાં તું ઊંડા જડની માસની.
સુગુણા રુદન છોડી દો મારા બાળ. આજ રોઈને નો રોરાવો મારા બાળ. સાસરિયામાં ગમે એટલું દુઃખ પડે બેટા, દુઃખ તારા પતિને કેજો મારા બાળ. સાસરિયામાં સંપીને રહેજો મારા બાળ. પિયર બેટા આજે ગણાય તને લાડ લડાવ્યા મારા બાળ, પણ દીકરી આજે તમને વેલડામાં બેસાડીને આજ પાદર સુધી વડાવા આવ્યા, પણ આજ તો મારા કાળજા કેરો કટકો આજે પોકરણગઢમાં અલગ થયો છે બાળ. આવા રુદન છોડી દો દીકરી. જાતા જાતા બેટા તમારા પિતાશ્રીની વિદાય લઈને મારા બાળ અરખેથી શાસ્ત્રે સીધાઓ સુગુણા, અરખેથી શાસ્ત્રે સીધાઓ મારા બાળ. અરે બેટા સગુણા, દીકરી આવું રુદન છોડી દે મારા બાળ. દીકરી રાજાને હોય કે રંગની હોય બેટા, દીકરી જ્યારે ઉંમર લાયક થાય ને બેટા તો હર એક મા બાપ ના હર એક કોડ હોય છે સગુણા કે દીકરીનું કન્યાદાન કરશે. પણ બેટા જગતનો એવો કેવો ભાગ્યો બાપ હોય કે સામે ચાલીને કાળજાના કડકાને દુશ્મનને આંગણે ઓઢાવે બેટા, પણ વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે સગુણા. માટે સગુણા આ સાસરીએ જતા પેલા જે પ્રતિજ્ઞા કહું છું એવું પાલન કરજો દીકરી. બેટા સાસરિયાની અંદર સસરાને તમારા ભાવ સમાન માનજો બેટા, કારણ કે દીકરી તમારા સાચા માવતર તો એ જ છે બેટા. અને કદાચ આ ભાગ્યા બાપની યાદ આવે ને બેટા તો ઉગતા સૂર્યને નમન કરજે બેટા, જરૂર તારા બાપના દર્શન થશે. ને કદાચ બેટા માતાની યાદ આવે ને તો તુલસીના ક્યારે એક દેવો કરજે, માજ ભક્ત જગદંબા પાસે નમન કરજે બેટા. એમાં તારી માતાનું રૂપ દેખાડશે ને તેમ છતાં પણ બેટા તારી સાસુને સતી માતા સમાન માનજે. સાસુ સસરાની એવી સેવા કરજે બેટા. અને દીકરી કદાચ બેન લાસા લક્ષ્મીની યાદ આવે ને દીકરી તો સાસરિયાની અંદર એક નાની નંદાલન છે બેટા, એની સગી બહેન સમાન માનજે લાડકી, સગી બહેન સમાન માનજો. અને સાસરિયામાં નાનો દિયર છે એને સગા વીરા સમાન માનજો, લાડે લડાવજો દીકરી. પણ બેટા કદાચ સાસુ ને નણદલ કદાચ મેણા બોલે ને દીકરા તો મેણા સહન કરજે મારા બાળ. અને દીકરી આજ મેં તારા કરિયાવરમાં કોઈ પણ જાતની ખામી રાખી નથી બેટા. આજ તારા કરિયાવરમાં મેં એક રામાયણનું પુસ્તક મૂક્યું છે, કારણ કે જગતની કેટલી બેને દીકરીઓ પર દુઃખ પડે, દુઃખ એનાથી સહન ન થાય ને બેટા ત્યારે દીકરી આત્મહત્યાનો વિચાર કરે છે. પણ કદાચ તારાથી મેણા સહન ન થાય ત્યારે બેટા રામાયણનું પુસ્તક વાંચજે, કારણ એના પાને પાનેમાં જનકનંદની જાનકીનો ઇતિહાસ લખેલો છે બેટા કે સતી સીતા ઉપર જેટલા દુઃખ પડ્યા એટલા દુઃખ તારે પણ નહીં, તારા ઉપર ક્યારે પણ નહીં પડે બેટા. માટે સગુણા આજે પઢિયારે વેરડા શણગારી ગામને પાદરે તમારી રાહ જોવાઈશ તો કુળદેવી ઇંગરાજને પગે લાગી માં ભગવતી પાસે આરાધના કરીને હરખેથી સાસરે સીધા હો બેટા, હરખેથી સાસરે સીધા હો. ऐसे तो सासरी मारूंगा जिने
રાજવી આજ આપણે વેરી હતા અને વિવાહો થયા છે દીકરી દીકરાના લગ્ન કર્યા તો ચાલો આજે ભેળા બેસીને ભોજન પણ કરીએ રાજવી અરે રાજવી અજમાલ દીકરી વરાવતા હાજી કેમ નેડ્યા સુરાની દાર હા રાજવી દીકરી વળાવતા તો હરેક બાપને આંખમાં આંસુ આવે છે બડિયાર જાણો છું રાજવી કે દીકરી વરાવતા તો હરેક બાપની આંખમાં આંસુ હોય પણ આજ તારી આંખમાં કઈ મને જુદા આંસુ દેખાય માટે બે પ્રશ્ન પૂછો તો સત્ય જવાબ આવજે રાજવી હા બડિયાર કે આજ તારે સંતાનની અંદર કેટલા દીકરાઓ અને કેટલી દીકરીઓની મને ઓળખાણ કરાવ રાજન હા રાજવી આજ મારા સંતાનમાં મારે 3 દીકરી છે સંતાનમાં મારે એક પણ પુત્ર નથી ખામોશ જો આવી ખબર હોત તો મારા કુંવર પ્રતાપની જાણ તારા પોકરણગઢને પાદરનું આવ્યું હોત રાજન માટે અત્યારે તો મારા કુંવર પ્રતાપની જાન રણમાં ભોગી છે માટે અત્યારે તો હું જ આવશું નહીં રાજવી આજ કદાચ મારા ઘરનું અનજળ ત્યાગ કરીને જાશો ને બડિયાર તો કાલ સવારે મારી મારવાડની અંદર વાતો થશે કે આજ વેરીમાંથી વેવાય થયા છતાં પણ બડિયારે અજમલના ઘરનું અંતરસું પાણી અગ્રાજ કર્યું છે માટે રાજવી દીકરીનો બાપ સો મસ્તક નમાવીને કહું છું કે આપ રસોડી જમવા પધારો અરે રાજવી અજમાલ હજી તને ખબર નથી કે બડિયાર ને કેટલા કરા નિયમ છે આજ માં ભગવતી ભવાનીની કૃપા હતી ઉગતા સૂર્યની કૃપા હતી આજ મારા નિયમ તૂટતા રહી ગયા માટે આજ હું કહો તે શબ્દ સાંભળ રાજન ये यारा बाडी यारा गाओ हे यारा बाल बारो रे ये गरी राम मारा दिलनी वाद बाडी यारा रे कहूं रे अजमाल बालो रे સિંહનો કરું શિકાર વાઘનો કરું વેપાર ઉઠતા પંખી નીચે વળું ધ્યાન મારું નામ છે કે જ્યાં સુધી તારા રાજની અંદર કે જ્યાં સુધી તારા સતીના ખોળે પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ ન મૂકતો અને કદાચ જો મારા પિંગલગઢની અંદર પગ મૂક્યો અને રાજવી બિહારને ખબર પડી તો તારા રાજા જે ગુના કરી મારા ગઢને કાંગરે લટકાવી દઈશ અરે બિહાર આજ આવા કડવા ભેણે બોલો રાજવી હું પણ દીકરીનો બાપ છું એટલા માટે મસ્તકને મહાવીર વાત કરું છું કે આપણે રસોડી જમવા પધારો અરે રાજવી અત્યારે તો મારા કુંવર પ્રતાપની જાન વનમાં ભોગી છે માટે અત્યારે તો હું જાઉં છું પણ જો તારે વેરલે હોય તો આવજે મારા પિંગલગઢના પાદરે જય માં ભવાની જય માં ભવાની હે પ્રધાન હા મહારાજ રાજમાંથી સતી બોલો મહારાજ
અરે વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાના કારણ કામ તો મહારાજ ને બેડા. અરે સ્વામિનાથ આજે દીકરી વડાવતા હજુ આજે આંખોમાં એક બાજુ શ્રાવણ અને એક બાજુ ભાદરવો વહી રહ્યો છે સ્વામિનાથ. તો આવા તમને શું પઢિયા રાજાએ તમને વેણ કીધા છે સ્વામિનાથ? હા રાણી, આજ પડિયાર ના બોલવાના ગણવા વેણ બોલ્યો છે રાણી કે આજ આપણા ઘરનો અણજડ ત્યાગ કરી અને આજે વાહનજીયાના વેણ બોલ્યો છે રાણી. માટે સતી આજ હવે રાજપાટ છોડીને રાણી મારે શિવના ચરણે જાવું છે. માટે શિવના ચરણે જવાની રજા આપો રાણી. અરે સ્વામિનાથ હજુ દીકરી સગુણાની જાણ આજે પિંગલગઢમાં નથી પોગી અને તમે એમ કહો છો સ્વામિનાથ કે મને વનમાં જવા દે. અને સ્વામિનાથ આજે વનની માલકોર આજે કેવી કેવી કષ્ટી પડે સ્વામિનાથ. તમારાથી સહન ન થાય. આજે આવી હઠ મેલી દ્યો. ના રાણી, તમે મને વચન આપ્યું હતું કે દીકરી સગુણાના લગ્ન બાદ રાજખુશીથી મને વન જવાની રજા આપશો. મને દીધેલા વચનને યાદ કરો રાણી અને મને વન જવાની રજા આપો. એ અઠીલા રાજા એ હવે હઠડા મેલો, એ સબીલા રાજા એ હવે હઠની સોડો કે વનમાં નહીં જવાને દો. અઠીલી રાણી હઠડા મેલે લે દયા, સબીલી રાણી હઠડા મેલે લે દયા, વનમાં હું જવાનો છું. એ વેમાં સ્વામી ધડકા લાગે ગો, એ વેમાં સ્વામી નાજણ લાગે ગો. અઠીલા રાજા હઠડા મેલો, એ ભલે લાલે રડકાવાનો નાવો, ભલે લાલે રડકાવાનો નાવો, વનમાં કોઈ જવાનો છું. એ વેમાં સાઢુ લાગે ગો, એ વેમાં સાધુ લાગે ગો. અઠીલા રાજા હઠડા મેલો, એ ભલે લાલે રડકાવાનો નાવો, ભલે લાલે આજુવાનો નાવો, વનમાં કોઈ જવાનો છું. એ વેમાં ભગવાનની લાગે ગી, એ વેમાં સ્વામી ભગવાનની લાગે ગી. અઠીલા રાજા હઠડા મેલો, ભલે લાલે ગવરોની મને દી, એ ભલે લાલે વનમાં આઈ મને દી, હઠી હઠા છોડીને હા રાણી, સ્વામિનાથ હા સતી આપ ગમે એટલી હટ કરશો સદા પણ વનમાં હું જવાનો છું રાણી. અરે હા સ્વામિનાથ આજે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. પણ આજે માથા કેરા મુગટ અને આજે અહીંયા કેરા હાર સોંપીને સ્વામિનાથ હરખેથી સીધા આવો. હા રાણી, કે સતી આવા માથાના એ મુગટ તમને સોંપીરા. સોંપી દઉં મારા હૈયા કેરા, હે રિયા એ મુગટ રાણીને સોંપીરા.
હે પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી વાલા बापूजी का दिल खुश कर दिया तूने। मांग बेटा क्या चाहिए तेरे को? सेनु जो पाकिट बेटा लगभग खिस्साम पड्યું છે નકર તો આપી દે કઈ જો ઓલો વાહ ઓલો કઈ જો ઓલો આજે એક દીકો ક્યાં બાકી રહીજો લા એ રખદુડી ના એ મેકઅપ કરે હાલને ભાઈ એક કોક નું બ્રેકઅપ થઈ જાય હા એમ આય ની તું એ નગર પછી મારા લલિત ને બોલાવો જો ક્યાં જોઈ અરે ખોદુડો તે બેટા આમાં એમ જ હોય આયા કઈ હું તારે લીલું કરવું બધું તે ગુરુજી હા બેટા હાલે હાલે હાવ થઈ ગયા ટાટિયા ટીટોડીના ટાંગા જેવા એ બધું ને બધા હાટુ ગાંઠિયા ડીજ આવતી ના હાય બાપુજી હાટુ કાઈ નહીં આવતી ના હાય બાપુજી કો આપ ઉપવાસ હે બાપુજી મુર્શન ડીટી હાલ છે પણ હાલ છે ટૂંકમાં अरे गुरुजी बेटा हाँ इधर बैठने का है और पूजा करने का है ऐसी पूजा करने का है ऐसी पूजा करने का है नाक માંથી ધવાડા નીકળી જવા રહી જો કે આજ આખી રાત નીકળે છે મુંજાવા રાખું છે નહીં બે જા આયા ન્યા ક્યાં જશો આયા હમીનો વિયાય બસ હલ 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 ए इको दिको दियो ढीको दियो हेलो 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 ए वाड़ी रे मालो या लीलो गांजो गांजो